આજ રાતે ઘઉંનો પૂંખ બનાવવો છે. બનાસ ડેરીમાંથી લ્યો પ્રસાદ કાશી મહાપ્રસાદ દે મહાપ્રસાદ. હા મોટી થઈ તાર મોટી તો કઈ થઈશ તો હવાલે હે થોડા ઉપરથી ની બાર ના તું ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આશા કરીશ કે બધા ઠીક છે. સવાર પડી ગયું, દૂધ પણ ભરાઈ દીધું. હવે એકાદો ખેતરમાં ચક્કર લગાવું. 10 વખતની જીરું વાટે હરા જોતો હું કેટલું વાટ્યું, કેટલું બાકી, કેટલું ભેગું કર્યું. ઠંડી ગઈ અને વસંત ઋતુનું આગમન થઈ ગયું. પાપા ઉખાડ 10 તો દી આયા જ નથી, કારણ કે ઓલામાં થોડું લીલું પડતું હતું. તે આ થોડું આને શરૂઆત કરવાની હતી. તો પાપા તો ઉખાડતા ક્યાં સુધી પહોંચ્યા? 10 તો દી આયા જ નથી. આ બે પ્લોટ વધારે સારા પાક્યા. જે પહેલું લીધી થોડુંક માપી હતું, એમાં થોડોક ઉતારાય હતું. બાકી આ બે પ્લોટ તો જોરદાર પાક્યા. જોઈએ હવે કેટલું થાય. અને બધાની કોમેન્ટ હતી જીરું બતાવો કેટલું થયું એમ. પછી લાસ્ટ બતાવું બધું ભેગું થાય ને એટલે પછી મજા આવે. આમાં એક પ્લોટનું લેવરાય એમાં ના મજા આવે. બધું ભેગું બતાવું કેટલું થયું કેટલું ના થયું. ઘઉં તો બધા પાકી ગયા, થોડાક જ બાકી છે. લગભગ છેલ્લા 10 દિવસ ઉભા રહેશે. બાકી આની પણ કટિંગ થઈ જશે. કૂતરાએ ઘઉં પાજ્યા કૂતરાએ. આ છે ઈસબગુલ ઘોડા જીરું. આ પણ સારું પાક્યું. હજી થોડું કાચું છે. આજ રાતે ઘઉંનો પૂંખ બનાવવો છે. થોડુંક ઘઉંનો ફાલ હોય ને થોડુંક તોડીએ. તું મોડો આવ્યો? આ ત્યાંથી હમણાં 5:30 વાગે જેવું ઘરે ગયો. ઘરે જઈને મેં હમણાં ઉઠાડી લાવવા હું અરે 2 વાગે હુઈ ગયો યાર. આમ આ એક આવ્યો છે તાર બા માં ખોદ આપણને નહીં યાદ આવ્યું ખબર. તમે ધક્કો મારી તમારો તગડ્યો તો રામ તો બેટા ના આ સીન ના પૂર્યો ના જોડે ના થાતર યાર. આમ થાતર ફેર ઉલે નાકે ને હેર્યો તમારું ઘર તો મોન બાપ બે તગડવા છે હાડો. વાગ્યા છે 9. જમી લીધું ને હવે નીકળશું ઓફિસ તરફ. પૃથ્વીને ગામમાં મળતો હતો એટલે એ રાશે સ્કૂલે. આમ તો ધૂળ બાઇક થાય. આ ખેતરમાં કામ કરવાનો શર્ટ પડ્યા હોય ને બધા નવરા.
બસ ઓફિસે પહોંચી ગયો અને અશોકની નીકળી ગયા રૂટમાં. પ્લાન્ટમાંથી ગાડી આવી ખાલી થાય રહી. હમણાં શું લગ્ન સિઝન હતી તો ઉપર ગાડીમાં આવે. અઠવાડિયામાં 2 અઠવાડિયામાં 4 તો ગાડી થઈ જાય. ગાડી ખાલી ભરેલા પર સિલિન્ડર ખાલી થઈ ગયા ને ભરેલા. કાલે 2 ઓર્ડર કર્યો તો 1 ઓર્ડર આવ્યો. હવે આજ પાછો ફોન આવ્યો કુરિયરમાંથી કે તમારા લેન્સ કાર્ડમાં બીજું પાર્સલ આવ્યું. તો હવે નહીં જોતો, હવે તમે કેન્સલ કરી નાખો. પછી કેન્સલ નંબર આપીને કેન્સલ કરાવી દીધું, કારણ કે હવે આને હવે જાતે પાલનપુરથી હું લઈ આવીશ. અશોક પહેરીને બેઠા તમે તો. બધા મોર ઝાડ ઉપર જવાની તૈયારી કરે છે. સાંજ પડી ને આ થોડો ઓફિસથી વહેલો ઘરે આવ્યો. શાક છે લઈ દાદા, પણ ટોમેટો વટાણા છે લઈ દાદા. આ બનાસ ડેરીમાંથી પ્રસાદ અયોધ્યાથી ના આવે, કાશી મહાપ્રસાદ દે. કાશીથી મહાપ્રસાદ આવ્યો બનાસ ડેરી તરફથી. સ્પેશિયલ બનાસ ડેરી અને અમૂલની પ્રોડક્ટ, એટલે સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી એક જ બનાસ ડેરી હતી એશિયાની. સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી બનાસ ડેરી. લાલ પેંડા મમખા માં ખવડાવે. હા તો આયા હવે હેડતા શીખી જશે. ખાટલો પકને અડે, થોડીક પાણી દૂધ ટ્રેક્ટર એટલી પાણી અડે, પણ સ્પીડ બહુ વધારે છે પ્રીતે, એમાં પડી જાય છે. સ્પીડ કેટલી વધારે છે ઘણી. હા, અને આ તો બધું પાકું છે તે ટીલા ટપકા કેટલા થાય પણ એ તો મટી જાય એમને. ઓ ગાડી તે બીજી વાર ખાધી પ્રસાદી? કેટલી ખાધી? હા, પછી નહીં ખાવાનું? ખાઈશ ને ખાવાનું. હવે મારી ચકુ આવું મારી ચકુ ખાવા શું દોર્યું તું? કદમ. પહેલું કદમ નીચા દોરવાનું હોય. હે, પહેલું કદમ વાંચવાનું હોય. તો પપ્પા હા, આ પહેલું કદમ મેં દોર્યું. ચા દોર્યું તું? દલો પણ અહીંયા ચમ દડો દોર્યો? પણ એ મોટો આ મને કોઈ એવું હતું હતું ને એટલે મેં ડોલું તોયું એમ. તું બા બેસન 4 નાખે તો તું કદી નાખીશ આવી? હા હા મોટી થઈ તાર મોટી તો કદી થઈશ તો? હવાલે હે હવાલે હવારે શરીક મોટી થઈશ તો આજ શું છે? આજનું નામ મોટું આજ હવારા કાચા હતા પણ કમ્પ્લીટ પાકી ગયા છે. થોડા પણ એને આગ શેકીએ, થોડા ઉપરથી બહાર ના તું નહીં. શેક તો આવડતું નહીં ભાઈ, એટલે જેવા થાય અમે ખાઈ દઈશું. ગોળ ગોળ ફેરવતો તૂટે નહીં. શેકાય જ નહીં પણ શું તાંતા લોરાઈ ના શેકાય. શું થઈ બેઠા બેઠા આટલા નીકળ્યા. હવે શું રમવું છે? હવે મિલ દે ગાડી હેઠ. હવે હું કામ થઈ ગયું. એમ મત કરી વાંસુ ના કટાય એવી કાળી મસ બીક લાગશે તો એ વાંસુ કટાય.
તો જમી લીધું અને બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. મળીશું નવડી સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય ધન્યવાદ.